ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. તો ફ્રીજ ઉપર આજ જે બધી વસ્તુ મેં તમને દેખાડી એને સફાઈ કરવાની છે ને રસોડાની જો સવારમાં કંઈક આવી હાલત છે ને ઘરનું વધારે પડતું કામ થઈ ગયું છે. ખાલી રસોડાનું કામ છે ને એ મેં બાકી રાખ્યું છે. અને દૂધ પણ જો સવારે ચા ને બનાવી હતી તો થોડુંક વધ્યું છે તો કરશિયામાં કાઢીને ફ્રીજમાં મૂકી દઈશ. અને વાસણ જો ચાય પાણીના છે એ કરવાના હજી બાકી છે. ઝાડુ ફટ્ટા પણ થઈ ગયા છે. અને જો આ બોરા છે જે મારા હસબન્ડ કાલ રાત્રે લઈ આવ્યા હતા તો એને પણ સારી રીતે જો ડીશમાં અહીંયા મૂકી દઈશ. એટલે બધા એક્સ્ટ્રા જેટલા વાસણો ને બધા સિંકમાં હું મૂકી દઉં છું. પછી મેં કીધું એક સાથે જ બધા વાસણ છે ને એ કરી નાખું. તો આજ સવારમાં જો ડેલી રૂટીનના ઘરના કામ છે એ આપણે સ્ટાર્ટ કરીએ. તો બેડરૂમની તો બધું જ મેં કરી લીધું છે કેમ કે આજ મને ફ્રીજની ઉપર જે બધી સફાઈ કરવાની છે ને એટલે મેં ઝાડુ ફટ્ટા ને બધું કરીને પછી જ મેં ચાલો વધારાનું કામ છે ને એ કાઢી. જો ડાયરેક્ટ વધારાનું કામ કાઢવા બેસીએ ને ઘર પછી બહુ જ ઝાડુ ફટ્ટા ન કર્યું કોઈ ઘરે આવી જાય તો પછી થોડુંક આપણને એવું લાગે. એના કરતાં એ બધું કમ્પ્લીટ કરી લઉં ને પછી જ વધારાનું જે કામ છે ને એ બી ચાલો કાઢીએ. તો ફ્રીજની ઉપર જે આ બોક્સ મૂકેલું છે એને લઈ લઉં. આમ જોવા જઈએ તો કામની જ વસ્તુઓ છે અને આમ જો જોવા જઈએ તો ડેલી યુઝમાં નથી જોઈતી પણ આપણને જોઈએ તો ઓચિંતાની જોઈએ એટલે મેં આવી રીતના કાંઈક મૂકેલી છે. અને જો આ ફ્રીજનું કવર છે ને એ પણ હું હટાવી લઈશ ને સારી રીતે એકદમ એને ઝાટકી લઈશ. અને બહુ મેલું ન હતું એટલે મેં કીધું વાંધો નહીં આવે, બહુ ખરાબ હોય તો પછી ધોવા કાઢવું પડે એટલે. તો કવર અહીંયા છે ને સાઈડમાં મૂકી અને આગળના જે બધા કામ છે એ હવે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો જો ફ્રીજનું સ્વિચ છે ને બંધ કરી નાખું છું કેમ કે થોડુંક ભીનું કપડું ને આપણે મારતા હોય ને તો સેફટી માટે આપણને બંધ કરી નાખવું જોઈએ. એટલે જ્યારે પણ ફ્રીજની સફાઈ કરું છું તો સૌથી પહેલાં તો સ્વિચ છે ને બંધ કરી દઉં છું. તો જો આવી રીતના સરસ રીતે એકદમ હું ક્લીન કરી લઈશ ઉપર પણ કેમ કે કવર ઢાંકેલું હોય ને રોજ રોજ આપણે અહીંયા ફ્રીજની ઉપર સફાઈ ના કરી શકીએ. એટલે વીકલી કે 15 દિવસે કે મહિને દિવસે જ્યારે પણ આવી રીતના હટાવી ત્યારે સરસ રીતે એકદમ ડીપ ક્લીન ઉપર કરવું જરૂરી છે કેમ કે ડસ્ટ ઉપર આવી જ જાય છે. કેમ કે રોજ રોજ બધું પોસિબલ નથી કે એક એક વસ્તુ હટાવીને આપણે કરી શકીએ. એટલે આપણે ડિવાઈડ કરીને જો કામ કરીએ ને તો થઈ શકે. એટલે કિચનની અંદર છે ને આવી રીતના થોડી હેબિટથી ને થોડોક સમય બી બચે એવી રીતના જો કામ કરીએ તો ઇઝીલી બધું જ આપણે મેનેજ કરી શકીએ છીએ. તો જો ભીના કપડાથી મેં એકદમ સારી રીતે ક્લીન કરી અને અહીંયા કોરું કપડું છે એ લઈ લીધું છે. અને અહીંયા જો કલરના બોક્સવાળું દેખાય છે એની અંદર મેં બધી એવી જ વસ્તુ મૂકી છે. નેપકિન હાથ લૂછવા માટે અને રસોડાના જે નેપકિન એ બધા અલગ અલગ મેં એવી રીતના મૂક્યા છે. તો સારી રીતે જો એને અહીંયા કને ફ્રીજ છે અને એકદમ કોરા કપડાથી પણ લૂછી લઈશ. અને ફ્રીજની ઉપર છે ને એકદમ હાથ પહોંચાય નહીં એટલે અહીંયા સોફા ઉપર થોડું સાઈડમાં ચડી અને ઉપર સારી રીતે એકદમ હું ક્લીન કરી લઈશ. એટલે ફ્રીજ છે ને બહારથી એકદમ સરસ નીટ એન્ડ ક્લીન થઈ જાય. અને જો આપણે ટાઈમ ટુ ટાઈમ લૂછીએ નહીં તો આનો મારો કલર એવો છે ને પાણીનું નિશાન હોય ને તો પણ છાંટા છાંટા દેખાય. એટલે ટાઈમ ટુ ટાઈમ એને ક્લીન કરવું જરૂરી જ છે. તો જો અહીંયા કને કોરા કપડાથી લૂછીએ ને પછી જો કવર છે ને એ ઉપર મેં સારી રીતે એકદમ પાથરી દીધું છે. અને હવે બોક્સની અંદર મેં શું શું વસ્તુ મૂકી છે ને એ હું તમને દેખાડું. તો સૌથી પહેલાં તો એક આ મોટી જે બેગ આવે છે ને એ છે. આ એક રોલ આવે છે એ લીધો છે. એવી રીતે બધી અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે જે એક એક કાઢીને હું તમને લોકોને દેખાડું. આની અંદર તો ચોકલેટ છે જે હું ફ્રીજ ઉપર મૂકું છું, ક્યારેક મન થાય તો ખાઈ લેવાની હોય છે. અને જો આ મોટી બેગ છે જેમ કે કાંઈ આપણે એવું રાશન લેવું હોય, ખીચડીની દાળ છે કે બહુ બધા ચોખા તો વજનવાળી વસ્તુ કાંઈ એવી લેવી હોય કે મારા દીકરા ભેગું મંગાવો ને તો હું આપું છું એની સાથે. અને એક આ જે રોલ છે બધી રીતે તમને કામ આવે છે, મલ્ટીપ્લસ કામ આવે છે કિચનમાં અને સફાઈમાં બધી જ. તો બધી વસ્તુ છે ને બહાર કાઢી લઉં એક ભેગી પછી તમને લોકો દેખાડું. અને જે આ બોક્સ છે ને એ પણ હું તમને લોકોને દેખાડું કે મેં કેવી રીતના એને ઓર્ગનાઇઝ કર્યું છે. પહેલાં તો એને સારી રીતે અંદર લૂછી લઈશ કેમ કે ગમે એટલી આપણે સાફ સફાઈ કરીએ ને પણ તોય ડસ્ટ ખબર નહીં ક્યાંથી આવી જાય છે. એટલે અંદર પણ ડસ્ટ આવી ગઈ છે ને ચાલો સારી રીતે પહેલાં એને ક્લીન કરી લઉં પછી તમને લોકોને દેખાડું. તો જો આ એક ટી શર્ટ હતું મારા દીકરાનું એકદમ સ્ટ્રેચેબલ જે આવે છે ને તો જો આવી રીતના જે આપણે ઓનલાઈન બધી શોપિંગ કરતા હોઈએ તો એનું બોક્સ હતું. તો મેં કીધું કંઈક આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરીએ. તો જો ખાલી આવી રીતે બોક્સ હું ફ્રીજ ઉપર મૂકું ને તો દેખાવમાં બિલકુલ સારું ન લાગે. અને પછી એક મેં જુગાડ કરીને મારા દીકરાનો ટી શર્ટ લઈને જે સ્લીવ હોય ત્યાંથી એમને કટ કરી લીધો ને આવી રીતના જો બોક્સમાં પહેરાવી દીધો છે. નીચેથી ફેબ્રિક ગ્લુ છે એ ચિપકાવી દીધો છે. તો તમને આખું ખોલીને દેખાડું. તો બસ આવી રીતના જો નાની નાની આપણે ટિપ્સ લઈને જો ઘરની અંદર કામ કરીએ ને તો થોડુંક ઓર્ગનાઇઝ બી લાગે, પૈસા બી બચે. એટલે વેસ્ટ ઓફ મનીમાંથી આપણે આવી રીતના બનાવી શકીએ. પૈસા બી આપણા ના વપરાય ને
પૈસા વગર ખર્ચે આપણે કાંઈક એવી રીતના ઇસ્તેમાલ થઈ શકે. તો જો આ ટી શર્ટ છે ને નીચેથી એમનેમ જ મેં રહેવા દીધું છે, ખાલી સ્લીવ હોય ને ત્યાંથી મેં એમનેમ કટ કરી અને બસ નીચેથી ફેબ્રિક ગ્લુ ચિપકાવી દીધો છે. ને જુઓ તમે, હું તમને દેખાડું છું. હવે આ હું એમને બોક્સ ફ્રીજની ઉપર મૂકીશ ને તો કેવું લાગે છે એ તમે જોજો. એટલે ખાલી બસ થોડુંક આપણે ફેરફાર કરી એની અંદર જ જો ચીજ છે ને ઓર્ગનાઇઝ દેખાય છે. એટલે આ બોક્સ હું એમ જ રાખું તો બહુ જ ખરાબ લાગે, કોઈ ઘરે આવે તો જરાય સારું ન લાગે ને આપણને બી જોવામાં સારું ન લાગે. એટલે બસ થોડુંક જ જો ટિપ્સ એન્ડ ટ્રિકથી આપણે કામ કરીએ ને તો ઇઝીલી બધું વગર પૈસે સારું બી લાગે અને આમ કોઈને લાગે પણ નહીં કે આની અંદર બોક્સ હશે. એટલે જો આવી રીતના ટી શર્ટ છે ને મેં પહેરાવી દીધું છે. હવે આને ઓર્ગનાઇઝ કરીને હું ફ્રીજ ઉપર મૂકું ને તો કોઈને જ ખબર ના પડે કે આની અંદર જે શોપિંગ કરી એ ખાલી એવી રીતનું બોક્સ હશે એમ. તો જો સરસ રીતે એકદમ ઓર્ગનાઇઝ દેખાય છે. આની અંદર આપણે વસ્તુ મૂકીને રાખ્યું ને તો બી જરાય ખરાબ ન લાગે. અને હવે તમે જુઓ ને પહેલાંનો લુક જુઓ કે પહેલાં મેં બોક્સ રાખ્યું હતું તો કેવું લાગતું હતું અને હવે જો આવી રીતના થોડુંક એકદમ કરીને રાખ્યું છે તો કેવું લાગે છે. એટલે આમ દેખાવામાં બિલકુલ ખરાબ ન લાગે ને. એટલે જો થોડા આઈડિયા આપણે ઘરમાં અપનાવીએ ને તો રસોડું ને ઘર એકદમ સરસ રીતે ઓર્ગનાઇઝ દેખાય છે. અને જો આ છે ને ઉનાળામાં મારે યુઝનું છે, હમણાં શિયાળો છે એટલે જરૂર નથી એટલે બોક્સમાં મૂકી દીધું છે. તો વધારે તો આની ઉનાળામાં જરૂર પડે છે. આપણે પંખો કરીને કામ કરવું હોય ને તો જો આવી રીતના નીચે અંદર ખાંચા વધારે આવે છે એટલે ગમે એમાં એડજસ્ટ થઈ શકે. એટલે આપણે આવી રીતે રસોઈ કરતાં પંખો ચાલુ રાખવો હોય ને તો આ સ્ટેન્ડ છે તો આવી રીતના ફિટ થઈ જાય છે. તો એ લીધું છે, તો એની હમણાં જરૂર નથી એટલે બોક્સમાં મૂકી દીધું છે. આ એક ઢાંકણાવાળી ટ્રે છે જે હું કાંઈ પણ જેમ કે પેસ્ટ બનાવીને રાખું ને આદુ ને મરચાં ને પીસીને એકદમ, તો આવી રીતે ફ્રીઝરમાં મૂકી દઉં છું ઢાંકણું ઢાંકી. અને પછી આપણે જ્યારે પણ વઘાર કરવો હોય તો એક ક્યુબ કાઢીને વઘાર કરી લઉં છું. અને આ ખાનાવાળી ટ્રે છે જે ક્યારેક કોઈ મહેમાન આવે, ગેસ્ટ આવે, મારા દીકરાને ક્યારેક પાણી કે દેવું હોય તો છોકરાઓથી આમ ગ્લાસ આડાઅવળા થઈ જતા હોય તો આની અંદર એક ગ્લાસ જ રહે ને જરાય આડાઅવળા ન થાય. અને આ છે ધાણા અને મેથીને રાખવા માટેનો ડબ્બો. જો બહુ બધા ધાણા મેથી મેં લઈ લીધા હોય, ક્યારેક કેમ સિઝન જાતી હોય ત્યારે મેથી ને બહુ હોય તો પછી થોડી રીતના આવી રીતના કટ કરીને ફ્રીજમાં મૂકવા માટે છે ને એ ડબ્બા રાખ્યા છે. અને એક આ રોલ છે ને એ રાખ્યો છે જે મલ્ટીપ્લસ કામ આવે છે કિચનમાં, સફાઈમાં, શેમાં બી આપણે યુઝ કરી શકીએ છીએ. પાછું આને આપણે વોશ કરીને ઘણો ટાઈમ લોંગ ટાઈમ સુધી યુઝ કરી શકીએ છીએ. એટલે આ રોલ છે ને એને પણ મેં આવી રીતના અહીંયા જ મૂક્યો છે. એટલે જોવા જાય તો બધી કામની વસ્તુ છે. એટલે જ્યારે બી જરૂર પડે તો તરત જ બોક્સમાંથી મળી જાય ને એ ટાઈપની બધી વસ્તુ છે ને એ મેં આની અંદર મૂકેલી છે. તો આવી રીતે જો નાના એક્સ્ટ્રા જે કિચનના કામો હોય છે ને બહુ આપણો સમય લઈ લે છે. એટલે સમય કેવી રીતે બચાવીને કામ કરવું ને એ બસ થોડુંક આપણે ટિપ્સ એન્ડ ટ્રિકથી કરીને તો ઇઝીલી બધા કામ થઈ જાય છે. એટલે ઝાડુ ફટા કરી અને પછી મેં કીધું ચાલો આજે એક્સ્ટ્રા જે કામ કરવાના હોય ઘરના વધારાના એ બી ફટાફટ કરી લઉં. તો બધી જો વસ્તુઓ છે ને એને સારી રીતે મેં લૂછી લીધી છે. કેમ કે થોડી ઘણી તો ડસ્ટ આવી જ જાય. આપણે ગમે એટલું સાફ સફાઈનું ધ્યાન રાખીએ ને તો, કેમ કે બધી જ વસ્તુ તો કહું છું ને પોસિબલ નથી. એટલે આપણે એક આ વસ્તુ કરીને પછી ત્યાં બીજા દિવસે બીજી વસ્તુનો વારો લઈ ત્યાં સુધી લાસ્ટમાં આનો પાછો વારો આવે તો પાછી આની ઉપર ડસ્ટ આવી જ જાય. એટલે એ આપણું ચાલ્યા જ કરવાનું છે લેડીઝનું. એટલે ઘરના કામ છે ને ખૂટવાના જ નથી, એક પછી એક કાઢ્યા રાખીને કામ થયા કરે. તો જો આવી રીતના બધું જ પાછી વસ્તુ છે ને અંદર ગોઠવી દીધી છે. એટલે જેમ કીધું ને કે આમ નથી હમણાં કામ નહીં અને જ્યારે જોઈએ તો અચાનક જ કામ પડે તો તરત જ હાથમાં આવી જાય. તો એવી રીતના મેં બોક્સ અહીંયા મૂકેલું છે કે ક્યારેક જરૂર પડે ને તરત જ જોઈએ તો તરત જ મળી જાય. એટલે એકદમ સરસ જો જોવામાં કેટલું ઓર્ગનાઇઝ લાગે છે. જરાય ખબર નથી પડતી કે આની અંદર શોપિંગનું બોક્સ છે એમ. એટલે ટી શર્ટ એવું સ્ટ્રેચેબલ હોય ને તો તમે એવી રીતના બોક્સમાં ફિટ કરી નાખું તો સરસ રીતે લાગે એકદમ. અને અહીંયા કને હવે સ્વિચ છે ને એ પણ હું ફ્રીજની ચાલુ કરી દઈશ. અને હવે આપણે અહીંયા સફાઈ કરીએ એટલે થોડી ડસ્ટ છે ને કિચન ઉપર અહીંયા કને આવી જ જાય છે. કેમ કે બધું આ કાઢ્યું હતું ને એટલે મેં ચાલો એક વખત પાછું ફરીથી કિચન છે ને હું ક્લીન કરી લઉં. તો સાફ સુથરું કિચન જોઈને આપણે લેડીઝોને એકદમ જેમ કહેવાય ને કે કાંઈક વસ્તુ મળી જાય ને કેમ આનંદ થાય. એટલે એવું કિચન જોઈને આપણને એમ થાય કે હાસ. એટલે મને તો બહુ જ મજા આવે કે જો કિચન સાફ સુથરું હોય ને તો અંદર કામ કરવાની મજા આવે છે. જો લઘરું બહુ પડ્યું હોય, અસ્તવ્યસ્ત હોય તો જરાય મન લાગતું નથી કામ કરવાનું. તો જો ફરીથી સરસ મજાનું કિચન નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. અને અહીંયા કને સરસ મજાનું લીલું લસણમાં રસમનકાર લઈ આવે તો એને પણ ધોવાનું છે. તો મેં ચાલો પહેલાં તો કિચનને ક્લીન કરી લઉં ને પછી હજી વાસણ પણ કરવાના છે. એટલે આ લીલું લસણ છે ને એને પણ સાથે હું ધોઈ લઈશ અને પછી પ્લેટમાં એને મૂકી દઈશ.
ફ્રીજ છે ને સરસ મજાનું એકદમ જો ક્લીન થઈ ગયું છે, એકદમ સરસ રીતે લૂછી લીધું છે ને અંદર છે ને સફાઈ કરવાની હવે જરૂર છે. તમને લોકો દેખાડું ફ્રીજ. તો જો અહીંયા બધું આવી રીતે સરસ સફાઈ કરવું છે, પણ એ હવે કાલ કે પરમ દિવસે જોશું, કેમ કે આની અંદર છે ને ઉપરના ખાનામાં મારો દીકરો બટર ગોતતો હતો ને, એટલે બધી જ વસ્તુ એના પાસે વિખાઈ ગઈ છે ને બટર પછી મેં એને ગોતી આપ્યું. એટલે અંદર પણ સારી રીતે ક્લીન કરવું છે, એટલે મેં કીધું ચાલો બારે કમ્પ્લીટ થઈ જાય ને પછી અંદરનો વારો. એટલે એક સાથે તો બધું કાઢતી જ નથી, અડધું કરીને તો ફટાફટ થઈ જાય છે. અને હવે ડબ્બામાં વેફર છે ને એ કાઢવાની છે, તો આટલી વેફર અહીંયા કાંઈ ડબ્બો ધોઈ લીધો છે ને એની અંદર કાઢી લઈશ. આપણે લોકો તો ગુજરાતી એટલે વરસની જ બધી વસ્તુઓ છે ને આવી રીતના ભેગી કરી લઈ છીએ. એટલે જે તૈયાર વેફર આવે છે ને એ મારા હસબન્ડ ખાતા જ નથી, તો એના ઘરની જ વેફર આવે છે ને આખા વરસનું બધું ભેગું જ હું કરી લઉં છું. તો બસ આટલી વેફર છે ને ડબ્બામાં કાઢી લીધી છે. તો સરસ રીતે જો એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. રસોડું પણ સાફ કરી લીધું છે, ફ્રીજની ઉપર બધું સાફ કરી લીધું છે, અને અંદરનું ફ્રીજ છે ને એ સાફ કરવાનું છે, પણ બધું એક સાથે નહીં. પછી રસોઈનો ટાઈમ થઈ જાય બધે પહોંચી ન વળાય, એટલે કીધું થોડુંક ડિવાઈડ કરીને તો ઇઝીલી બધું મેનેજ થઈ જાય કામ એમ. તો હવે છે ને અંદરનું ફ્રીજ આપણે કાલે કરશું. બાકી ઝાડુ ફટા ઘરનું બધું જ કામ કમ્પ્લીટ કરી લીધું છે ને વાગ્યા છે 11:05 થઈ છે. એટલે હજી કિચનમાં છે ને રસોડાના વાસણ કરવાના બાકી છે, અને રાતના વાસણ છે ને ગોઠવવાના છે. પછી છે ને રસોઈની તૈયારી કરીશ. એટલે રોજનું કંઈક અલગ એક કામ છે ને એ કાઢવાનું. એવું નથી કે રોજ ડેલી ક્યારેક આપણનું મન ન હોય તો ન પણ કરવાનું. મતલબ કહેવાનું હોય કે આપણે અલગ જો એક કામ કરીએ ને તો ઇઝીલી બધું કામ થઈ જાય છે. અને જો નથી કરતા તો એક સાથે પછી એટલું બધું કામ થઈ જાય છે જે પોસિબલ નથી ને બહુ થાક લાગે છે. એટલે છે ને આવી રીતના એક કરીએ ને તો ઇઝીલી બધું થઈ જાય. ચાલો તો હવે છે ને વાસણ કરી લઉં, જે રાતના વાસણ છે ને ગોઠવી લઉં. તો આજનો વિડીયો આટલો જ. વિડીયો તમને લોકોને ગમ્યો હોય, કાંઈ પણ સારું લાગ્યું હોય તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.